રામાયણમાં બંને દુઃખદાયી છે એવું લખ્યું છે. આ સંસારમાં કોઈ સુખ નથી આપતું, બધા જ દુઃખદાયી છે. ફરક એટલો, એક મળે ત્યારે દુઃખ થાય અને એક છૂટે ત્યારે દુઃખ થાય. એકનું મળવું મને તમને હેરાન કરી દે અને એકનું છૂટવું મને તમને હેરાન કરી દે. હા, રામાયણ. મિલત એક દુઃખ દારૂણ દે મિલત એક દુઃખ દારૂણ દે છરત એક પ્રાણ વિચરત એક પ્રાણ હરી લે મિલત દુઃખ દારૂણ દેહી એક મળે ત્યારે દુઃખ દારૂણ એક આપણને મળે ત્યારે આપણને બહુ તકલીફ થાય, બહુ દુઃખ થાય, અને એક જયારે આપણાથી છૂટે. એક માણસ એવો હોય છે, આપણે તે રજા લઈને તો આપણને બહુ દુઃખ. એમ કે હું હવે જાઉં છું તો આપણને એમ થાય કે ઓહ આ જાય છે. આપણને આપણને એમ લાગે કે આપણો પ્રાણ જઈ રહ્યો છે. બે પ્રકારના માણસો આ સંસાર. જેનું છૂટવું દુઃખ આપે. જે માણસ જાય છે ને આપણને દુઃખ થાય તો સમજવાનું કે એમાં ભક્તિ તત્વ છે. એ ભગવાનનું ભજન કરે છે. એ આપણી પાસે બેઠો હોય તો આપણને ગમે. આપણને એમ થાય કે થોડી વાર આપણી પાસે બેસે તો સારું. સમજવાનું એમાં ભક્તિ તત્વ છે. એને આપણે જોઈએ ને, એનો ચહેરો જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય, ઓહ આમાં તો ભક્તિ છે. આ બધી નિશાનીઓ છે ભક્તિની. કારણ વગર માત્ર દર્શન કરવાથી, પ્રણામ કરવાની ઈચ્છા થાય, સમજવાનું ભક્તિ છે. અને કારણ વગર એને જોઈને આપણને કારણ કાંઈ ન હોય, ક્રોધ આવે, સમજવાનું કે આ ભક્તિનો દંભ કરે છે, નાટક કરે છે. એ આપણે ત્યાં આખું સામુદ્રિક શાસ્ત્ર છે. માણસનો હાવભાવ, અંગ્રેજીમાં તો બોડી લેંગ્વેજ, ફેસ રીડિંગ, અંગ્રેજી શબ્દો આવ્યા છે. માણસને જોયા પછી ખ્યાલ આવી જાય કે માણસ કેવો છે. ભગવાનની ભક્તિ કરે એના મોઢા પર ક્યારે વિકૃતિ નહીં હોય, અને મંત્ર તંત્રમાં જે ફસાણો હોય, ભૂત પ્રેતની પૂજા કરતો હોય, એના ચહેરા ઉપર ક્યારેય નિર્મળતા નહીં હોય. આ પેલા બોલા ધૂણે ને બધા તમે જુઓ ને, આપણે આમ તો સિનેમામાં જોયા, એની આંખ લાલ હોય ને આમ બિહામણો ચહેરો હોય, બધું ભૂતનું ને પ્રેતનું ને બધું કરતા હોય ઈ. ઘણા તો એમ જ રીચા પચા રહે. એને પણ શરીરમાં પાછું આવે. કોકને માતાજી આવે, કોકને ઘણું બધું આવે. એક ભાઈ તો મને કહેતો મને હનુમાનજી આવે છે. એટલે મેં કીધું આવવા દે, મારે દર્શન કરવું છે. મને કે એમ નો આવે. મેં કીધું કેમ આવે? તો મને કે એનો ટાઈમ થાય ત્યારે આવે. મેં વિચાર કર્યો કે તું